હલો મહેશભાઈ, વેલકમ ટુ સી હુન્ડાઈ. આપણે આજ i10 નિયોસ પેટ્રોલ પ્લસ સીએનજી જોશું, સ્પોર્ટ મોડલ. ફર્સ્ટ ઓફ ઓલ અહીંથી 4 પાવર વિન્ડો ઓપરેટ થશે. તમે પ્લસ માઇનસ અહીંથી કરી શકશો. ડાઉન કરવા તો અહીંથી થઈ જશે, અપ કરવા તો અહીંથી થઈ જશે. પ્લસ ઇન્ટરનલ એડજસ્ટેબલ ORVM વિથ ફોલ્ડેબલ મિરર. તમે સ્વિચ દબાવશો એટલે અરીસા ઓટોમેટિક ફોલ્ડ થઈ જશે અને એડજસ્ટ પણ થઈ જશે. રાઈટ સાઈડનો કરવો હોય તો રાઈટ સાઈડનો તમે કરી શકશો, લેફ્ટ સાઈડનો કરવો હોય તો લેફ્ટ સાઈડનો કરી શકશો. પ્લસ મોટર ડ્રીવન પાવર સ્ટેરિંગ આવી જશે આની અંદર ઇન્ફોટેનમેન્ટના સિસ્ટમ સ્વિચીસ આપેલા છે, પ્લસ MIDના સ્વિચીસ આપેલા છે. આ બાજુના છે રાઈટ સાઈડના MIDના છે. એના હિસાબે તમે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ગાડી કેટલી ચાલી છે એ બધી વસ્તુ જોઈ શકશો. એમના ડ્યુરેશન છે એ બધી વસ્તુ એમાંથી તમે ચેક કરી શકશો. પ્લસ આ બાજુના જે કંટ્રોલ છે એ મ્યુઝિક સિસ્ટમના છે. એમાં ઘણા બધી સિસ્ટમ આપેલી છે મ્યુઝિક સિસ્ટમની અંદર. અહીંથી તમે ફોન પણ કનેક્ટ કરી શકશો, બ્લૂટૂથ છે એ બધી વસ્તુ અહીંથી તમે કનેક્ટ કરી શકશો. અહીંથી અમે તમે આગળ વસ્તુ એટલે બ્લૂટૂથ કનેક્ટ થઈ જાય, બરાબર. પ્લસ તમે ચાલુ ગાડીએ પાછળનો વ્યૂ જોવું હોય તો DRVMA આવે, ડ્રાઈવર રિવર વ્યૂ મોનિટરિંગ. એમાં તમે ચાલુ ગાડીએ પાછળનો વ્યૂ જોઈ શકો છો. પ્લસ અહીંયા સ્પીડોમીટર છે અને આ RPM છે. પેટ્રોલ અને CNGના બેના સેપરેટ સ્પીડોમીટરના કાંટા આપેલા છે. આ મેન્યુઅલ એસી છે. અહીંથી તમે એમનો ફ્લો સેટ કરી શકો, પ્લસ ફેનની સ્પીડ પ્લસ માઇનસ કરી શકો અહીંથી. પછી C2C પાવર સોકેટ આપેલું છે, 12 વોલ્ટનું પાવર સોકેટ આપેલું છે, પ્લસ USB કેબલ સપોર્ટેડ આપેલું છે. આ ડે એન્ડ નાઇટ IRVM આપેલું છે. તમે અહીંથી પ્લસ માઇનસ કરી શકો. રૂપ માઇક આવી જશે, તમે બોલો એ તમને સંભળાશે.